ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપ સર્વે લાભાર્થીઓ, અહીંના રહેવાસીઓ, પોતાના સપનાના ઘરના માલિકો એવા ભાઈઓ બહેનો નું હાર્દિક સ્વાગત કરું છું. એક વાત કહેવાનું મન થાય, આપને બધાને ખ્યાલ જ હશે કે વર્ષ 2019 પ્રધાનમંત્રી આવાસ યોજના 2489 EWS 1 પ્રકારના ફાયદો પોતાનો ઈ સ્થળ જ સૌપ્રથમ ખાતમુહૂર્ત જેને કહેવાય, ખાતમુહૂર્ત કર્યું આવાસ યોજનાની શરૂઆત ઈ આ સોસાયટી અહીંયા જે ડ્રો કરવામાં આવ્યો તો આપને યાદ હોય તો 2019 ની સાલમાં આ ફાઇનલ પ્લોટ નંબર 32 2489 EWS 1 પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ કે જે સુકાન સંભાળતા હોય એવા ભાઈશ્રી ને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું, પધારજો. તેની સાથે ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી વગેરે હોદ્દેદારોને સ્ટેજ ઉપર બિરાજવા આમંત્રિત કરું છું. આપ સૌને ખ્યાલ હશે કે એક સામાન્ય નાગરિકનું સપનું આપણા માટે તો સપનું જ કહેવાય, પણ દેખીતી રીતે જોઈએ તો આ માનવીની મુખ્ય 3 જરૂરિયાત, રોટી, કપડા और મકાન, એના વગર જીવવું અશક્ય બરાબર. રોટી અને કપડા મજૂરી કરી, મહેનત કરી પણ પૂરું કરી શકાય, પણ મકાન એક એવી વસ્તુ છે ને કે જે એકવાર થાય પછી જો ભગવાનની ઈચ્છા અને નસીબમાં લખાયેલું હોય તો બીજી વાર મકાન લઈ શકીએ. રહેઠાણ સિવાય આપણા મનુષ્ય અવતાર પાર પડી શકે નહીં એવા હેતુસર આપણે તમામ સામાન્ય નાગરિકોનું એક સપનું હોય કે ઘરના મકાનમાં રહેવા જઈએ. તમે જો ઘરનું મકાન અને એની કિંમત કોને ખબર હોય કે જે ભાડાના મકાનમાં રહેતા હોય, જેની પાસે પોતાની માલિકીનું મકાન ન હોય, તો કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. સૌથી પહેલી મુશ્કેલી કઈ તો કે દર પહેલીએ ભાડું આપવું પડે ને, તો મફત તો રહેવા ન દે. આપણા સગા હોય ને તોય તે ભાડું તને ટાઈમ ટુ ટાઈમ આપવું જ પડે, ત્યારે એમ કે ખાલી કરી દો. અને અમુક સમય થાય ને એટલે પછી ખાલી કરવાનું કહી દે કે હવે તમે બીજે ગોતવા માંડો, અથવા શું કે ભાડું વધારે દે. વર્ષ દિવસ થાય એટલે એમ કે ભાઈ 500 રૂપિયા વધારું છું, એટલે ના છૂટકે આપણે ખાલી કરીને બીજે જઈએ, એટલે મુશ્કેલી. અને જેટલો સમય આપણે ત્યાં રહ્યા હોય એટલો સમય આપણે રોક ટોક કેટલું સાંભળવાનું. અહીંયા ખીલી ન ખોડતા, બહુ ધબધબ અવાજ ન કરતા, પાણી ઓછું વાપરજો વગેરે વગેરે કેટલી બધી સૂચના મકાન માલિક તરફથી આપણને કહેવામાં આવે. અને આપણે ના છૂટકે ન ગમતું હોય તો એનું પાલન કરવું પડે, કારણ કે આપણે ભાડુઆત છે, માલિક તો નથી. તો રોજ સવારે ભગવાનને દીવો કરીએ ત્યારે પહેલી પ્રાર્થના કેવી કરીએ કે હે ભગવાન, આ જેટલું જીવીએ ને એટલા જીવનના ઘડતરમાં એક મકાન જો આસોપાલવ થઈ જાય ને તો સારું, બહુ શાંતિ થાય. તો સરકારે
સરકારે એક એવી યોજના બહાર પાડી, તમને ખબર છે? વર્ષ 2014 થી ગુજરાત રાજ્યમાં આવાસ યોજના બનાવવાનું કામ હાથ ધરવામાં આવેલું. એમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વર્ષ 2014માં મુખ્યમંત્રી ગૃહ યોજના, કે જ્યારે એ સમયમાં માનનીય વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદીજી છે ને, એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. 2014 એની પહેલાની વાત કરું છું. એટલે એ સમયમાં સૌથી પહેલી મુખ્યમંત્રી ગૃહ યોજનાનું નિર્માણ થયું. એમાં ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ 1506 મકાનોનું પહેલા ફેઝમાં કામ પૂર્ણ કર્યું અને 2017માં લોકોને મકાનની ચાવીઓ સુપ્રત કરી. આપણી સામે જ તે રોડની ઓલી બાજુ સૌથી પહેલી સંસ્કાર વિદ્યાલયની સામે 1506 જે 2017માં લોકાર્પણ દ્વારા લાભાર્થીઓને મકાનના માલિકો બનાવ્યા. ત્યારબાદ તબક્કાવાર મહાનગરપાલિકાએ ભાવનગર શહેરમાં જુદા જુદા 18 સ્થળોએ 8000 કરતા વધુ મકાનો બનાવ્યા. ક્યારે? કે લોકોની ઈચ્છા હતી અને સરકારનું સપનું હતું કે ભારતનો કોઈ પણ નાગરિક મકાન વગરનો ન રહે. આપણે રહેતા તો હોઈએ જ. તમે જો આપણે બહાર નીકળીએ ક્યાંક તો ફૂટપાથ ઉપર લોકો રહેતા હોય છે, ઝૂંપડું બાંધીને રહેતા હોય છે. તો સરકારની એવી ઈચ્છા હતી એક પરવડે તેવી કિંમતે, એક નજીવી કિંમતે લોકોને પોતાનું સપનું સાકાર થાય અને એક આશરો મળી રહે, એવા હેતુસર 10 વર્ષ કરતા વધુ સમય પહેલા આ આયોજન હાથ ધર્યું અને આ યોજના બહાર પાડી. તો આવતીકાલે 25/6/2015 10 વર્ષ પૂર્ણ થયા પ્રધાનમંત્રી આવાસ યોજનાને. આ યોજના તો એની પહેલાની શરૂ છે કે જ્યારે માનનીય વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી ગૃહ યોજના અમલમાં હતી. પણ જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન થયા ત્યારે સૌપ્રથમ આ યોજનાનું નામ ફરીને પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ થયું 2015માં, જેને 10 વર્ષ પૂર્ણ થયા. તો હજી મકાન બનાવવાનું બંધ નથી કર્યું. તમને ન ખબર હોય તો કહું, હું એનાઉન્સમેન્ટ કરવાનો જ છું કે તમને એવું થાય કે હાલો અમને તો અમારા ભગવાને અને સરકારે અમારું જે ઈચ્છા હતી પૂર્ણ કરી, સપનું સાકાર કર્યું, ઘરનો આશરો આપ્યો, પણ હજી ઘણા એવા પરિવારો છે કે જેની પાસે આશરો નથી, જે રહી ગયા છે, કોઈ પણ કારણોસર ફોર્મ ભરવામાં રહી ગયા છે, મકાન એની પાસે નથી. તો સાહેબ હજી કાંઈ યોજના આવી આવે તો જે બાકી રહી ગયા હોય એ લોકોને એક આશરો મળી જાય, સપનું સાકાર થઈ જાય. તો સરકારે નવી પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 લોન્ચ કરી. એ જ કારણસર કે હજી આવનારા સમયમાં ભારત દેશમાં કોઈ પણ નાગરિક ઘર વગરનો ન રહે. તમને ન ખ્યાલ હોય તો કહું કે 2014 સપ્ટેમ્બર પાછલા વર્ષમાં સરકારે 2.0 લોન્ચ કરી. એમાં હજી 1 કરોડ મકાન બનાવવાનો ઉદ્દેશ છે સરકારનો, આખા ભારત દેશમાં 1 કરોડ. આ નાનો એવો આંકડો નથી. તમે જુઓ, હજી સરકાર આ કરોડો મકાન બનાવી ચૂક્યા, તેમ છતાંય તે પોતાનું લક્ષ્યાંક હજી વધે, લોકોને પોતાની માલિકીનું મકાન મળી રહે એવા ઉમદા હેતુસર હજી 1 કરોડ મકાવવાનો આશયથી યોજના એક્સટેન્ડ કરી, જેને પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 નામ આપ્યું. 10 વર્ષ તો થઈ ચૂક્યા છે. મોટાભાગના નાગરિકોના સપના સાકાર થઈ ચૂક્યા, તેમ છતાંય તે જે રહી ગયા, બચી ગયા, ફોર્મ ભરવાનું ચૂકી ગયા એવા લોકોનું સપનું સાકાર થાય એવા હેતુસર આવનારા સમયમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ભાવનગર શહેરમાં પણ બનવાની છે. જેથી કરીને તમારા જો આડોશી પાડોશીઓ હોય, સગા સંબંધીઓ હોય, કોઈ લોકો ફોર્મ ભરવામાં રહી ગયા હોય તેનો ખાસ જાણકારી આપજો. જો આ બેનર લગાડ્યું ને એ 2.0 આવનારા સમયમાં જે ભાવનગર શહેરમાં આવી જ આની કરતા સારી નવી આવાસ યોજના બનાવવાનું આયોજન સરકારનું છે. એવા હેતુસર આ યોજના અમલમાં આવવાની છે. તેના માટે ફોર્મ અત્યારે સરકારે એવું કહ્યું કે પહેલા સર્વે કરો કે ભાવનગરમાં હવે કેટલા લોકો મકાન વિહોણા છે, ઘર વગરના છે. આપણને બધાને ઘર મળી ગયું, પણ એવા કેટલા લોકો કે હજી ઘર નથી મળી શક્યું, એ ફોર્મ ભરી નથી શક્યા. તેના માટે શું કરવાનું? તો સૌથી પહેલા સર્વે હાથ ધર્યો. અહીંથી હમણાં અમારા સાહેબો તમને માહિતી આપશે. ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ક્યાંય તમારે લાઈનમાં નથી ઉભું રહેવાનું, કોટક મહિન્દ્રા બેંકે જવાની જરૂર નથી, પૈસા ભરવાની જરૂર નથી, કાંઈ નહીં. ઓનલાઈન મોબાઈલમાં આંગળીના ટેરવે તમે તમારું ફોર્મ જે બાકી રહી ગયા છે એ લોકો પોતાનું ફોર્મ ભરી શકશે. તમે ફોર્મ નહીં ભરી શકો, કારણ કે તમારો બધી માહિતી સરકાર પાસે ઓલરેડી છે જ. તે આધાર કાર્ડ નંબર નાખશો એટલે તરત જ આવી જાય કે તમને એક મકાન એલોટ થઈ ગયેલું છે. આ તો જે રહી ગયા છે
જેને મકાન હજી મળ્યા નથી, ફોર્મ ભરવાના બાકી છે, એવા લોકોનો સર્વે અત્યારે સરકારે હાથ ધર્યો કે ભવિષ્યમાં ભાવનગર શહેરમાં આવાસ યોજના આવવાની હોય તો કેટલા લોકો મકાન વગરના છે. સપોઝ 2000 લોકોએ ફોર્મ ભર્યું સર્વે ફોર્મમાં, સર્વે ફોર્મમાં ₹1 ભરવાનો નથી, હાવ ફ્રીમાં છે, ફોર્મ ફી નથી અને ડિપોઝિટ નહીં, પૈસા કાંઈ તમારે પૈસા ખાલી ફોર્મ જ ભરવાનું. જો 4-6 મહિનાના અંતે 2000 ફોર્મ ભરાણા તો 2000 મકાનોનો પ્રોજેક્ટ ભાવનગર શહેરને મળશે. એટલે અત્યારે આ પ્રચાર કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે ભાવનગરને મોટો પ્રોજેક્ટ મળે. એવા હેતુસર વધુ લોકો જો આમાં ફોર્મ ભરશે ને તો જ તે સાબિત થાય. કારણ કે અમે કહેવું કે ભાઈ 5000 મકાનનો પ્રોજેક્ટ આપો, એમ હવે પ્રોજેક્ટ નહીં મળે. કેટલા લોકો મકાન વગરના છે એનો સર્વે તપાસ સમિતિ બેઠી અને એને કીધું કે આંકડો લાવો, કેટલા જરૂરિયાતવાળા લોકો છે. તો આ કાર્યક્રમની રૂપરેખામાં એક અગત્યનો મુદ્દો આ પણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહી ગયેલા જે ઘર વગરના છે, ઘર વિહોણા છે એવા લોકોને પરવડે તેવી કિંમતે પોતાની માલિકીનું મકાન, સપનાનું ઘર પૂરું થાય એવા હેતુસર 2.0 અન્વયે સર્વે ફોર્મ અચૂક ભરાવજો. બીજા નંબરે આ 10 વર્ષ પૂર્ણ થવાના હોય એવા આજના કાર્યક્રમમાં આપણે આપણી સોસાયટીને હરિયાળી બનાવવા હેતુસર વૃક્ષારોપણનું આયોજન પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. એક વૃક્ષ, તમે જુઓ વૃક્ષ એ કેટલું કિંમતી અને અમૂલ્ય ભગવાને આપેલું એવી સુવિધા કહેવાય આમ તો. બાકી વૃક્ષ આપણે ઘરે બનાવી શકશું, શાક બનાવીએ એમ વૃક્ષ બને? કે વૃક્ષ મોટું થાય? એમ ન થાય. એમ કેને સમય આપવો પડે, એને રોજ એની તકેદારી રાખવી પડે, એનું ધ્યાન રાખવું પડે, પાણી પાવું પડે, ત્યારે વૃક્ષ ઘટાદાર થાય અને આપણને ભવિષ્યમાં કામ લાગે. તો આપણી સોસાયટીમાં આજના કાર્યક્રમમાં આપણે આ ગાર્ડનમાં વૃક્ષો પણ વાવવાના છે. જેનો ફાયદો કોને થાય? જેનો ફાયદો આવનારા સમયમાં કોને થવાનો? અહીંયા રહેતા તમામ લાભાર્થી ભાઈઓ બહેનોને. કારણ કે વૃક્ષ જ્યારે મોટું ઘટાદાર વૃક્ષ બનશે ત્યારે એનો છાંયો તમને બધાને મળશે. અત્યારે ભલે તમને તડકો લાગતો હોય, થોડો પરિશ્રમ મહેનત કરવી પડે, પણ જો એ છોડનો ઉછેર તમે બધા ખંપીને કરશો તો 5-10 વર્ષમાં જો એ વૃક્ષ મોટું થશે તો એનો છાંયો તમને મળશે અને ત્યારે નીચે બેસવાની બહેનોને બહુ મજા આવશે. તો વૃક્ષારોપણ જેવો કાર્યક્રમ આપણી સોસાયટીમાં આજના આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરેલ છે. હજી એક વાત કહું, આપણું સ્વાસ્થ્ય જો સારું હશે ને તો આપણે ગમે એ જંગ લડી શકશું, ગમે એવી મુશ્કેલીનો સામનો આપણે કરી શકશું. પણ જો આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે જો નાનો બાળક હોય, વૃદ્ધ હોય કે મારી જેવો વ્યક્તિ હોય, એક સામાન્ય શરદી થાય ને તોય આમ ગમે નહીં. જ્યાં સુધી શરદી મટે નહીં ને ત્યાં સુધી આપણને ક્યાંય ચેન ન મળે, ખાવાનું ન ભાવે. એક સામાન્ય બીમારી તાવ જો ઘરમાં ઘૂસી ગયો હોય ને તો એ સાજા થતા ઘણી બધી વાર લાગે. તો એવા આશયથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજના કાર્યક્રમમાં એક મેડિકલ હેલ્થ કેમ્પનું પણ આયોજન કરેલ છે. આપના માટે જ, આપના ઘર આંગણે, જેથી કરીને એક સામાન્ય પ્રકારની બીમારી અહીંયા સ્થળ ઉપર જેનું નિરાકરણ થઈ જાય અને તમને નિદાન સાથે દવા પણ અહીંયા ડૉક્ટર સાહેબો પ્રોવાઈડ કરશે. આ કાર્યક્રમના અંતે તમામ રહેવાસી ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે તમે પોતાનું તપાસ કરાવી લે. ભલે કાંઈ ન થયું હોય તો એટલીસ્ટ બીપી અને એ ચેક કરાવી નાખજો, જેથી કરીને હાલો નથી તો સાબિત થઈ જાય. કાંઈ ન હોય તેમ છતાં એનો લાભ લેજો. અને જો કોઈ સામાન્ય બીમારી હોય, વરસાદ જેવું વાતાવરણ, શરદી, તાવ, ઉધરસ વગેરે જેવા લક્ષણો જેવું હોય ઘરમાં કોઈને, તો અહીંયા સ્થળ ઉપર તેનું નિદાન થઈ જશે અને દવા પણ આપવામાં આવશે. એની સાથોસાથ વૃક્ષારોપણ, મેડિકલ હેલ્થ કેમ્પ અને સ્વચ્છતા અભિયાન, એક નાનકડું આયોજન કર્યું. સ્વચ્છતા અભિયાન શબ્દ બહુ નાનો છે પણ એનો અર્થ વિશાળ છે. જેટલું લખીએ એટલું ઓછું, જેટલું માંગીએ એટલું ઓછું. સ્વચ્છતા, આપણા ઘરમાં કેમ આપણે રોજ 2 વખત પોતા કરીએ, જેવો કચરો ભાળીએ તરત જ ખાવણીને એને ઉઠાવી લઈએ, થાય કે ને? આપણું ઘર સ્વચ્છતા હોય ને ત્યાં જ પ્રભુનો વાસ થાય અને સ્વચ્છતા હોય ને ત્યાં જ આપણને રહેવું ગમે. આપણા ઘરમાં જેમ આપણે સ્વચ્છતા જાળવીએ છીએ તો આપણી આ સોસાયટીની સ્વચ્છતા જાળવવી પડશે કે નહીં? કારણ કે તો જ આપણને રહેવું ગમશે. આપણા ઘરના દરવાજાની અંદર આપણે ગમે એટલું સફાઈ કરીએ પણ આપણે ઘરની બહાર નીકળીએ અને ત્યાં જ કચરો પડ્યો હોય તો ગમે? કોઈને ન ગમે. એમાં વરસાદી વાતાવરણ, જો ગંદવાડ અથવા તો જીવજંતુ છે, કચરો છે, અહીં ત્યાં બધે પડ્યો હશે તો રોગચાળો નીકળે અને આપણને રહેવું ન ગમે, એવું પણ બને. તો એવા આશયથી આજના કાર્યક્રમમાં આપણે સ્વચ્છતા અભિયાન અન્વયે સાફ સફાઈ ઝુંબેશ એક કાર્યક્રમ પણ રાખ્યો. સૌ સાથે મળીને, કોઈ એવું નહીં નાનું મોટું નહીં, હું સફાઈ કરીશ, બધાય
આપણી સોસાયટી સારી બને છે ને, આપણને રહેવું ગમશે. આમ જો એટલું સ્વચ્છ, આજે આ પાર્કિંગ એરિયા કેટલો સ્વચ્છ છે, તો પરાણે બેસવું ગમે. અહીંયા બેનો સાંજે સત્સંગ કરે ને તોય મજા આવે, અને ભગવાન અહીંયા બિરાજમાન થાય. એની જગ્યાએ જો અહીંયા જ્યાં ત્યાં કચરો પડ્યો હોય, ધૂળ ને બધું વેકર બધું પડ્યું હોય, તો અહીંયા હાલવું ન ગમે, બેસવું તો ક્યાંથી ગમે. સ્વચ્છતા બહુ અગત્યનો મુદ્દો છે. અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તો બહુ સારામાં સારું આયોજન છે ટેમ્પલ બેલનું. ઓલો કચરો લેવા ખબર છે, ઓલું બગાડે અને હવે તો મ્યુઝિક એ વાગતું હોય છે. તો એ કેવી સારી સુવિધા કે તમારા સોસાયટીના આંગણે અંદર આવીને કચરો લઈ જાય. ઘર સુધી તો અંદર તો નહીં આવે, પણ બધા બહેનોએ સાંજ પડે અથવા સવારમાં જેટલો પોતાના ઘરમાં કચરો એકઠો થયો હોય એ કચરો નીચે આવીને ડસ્ટબિનમાં નાખી દે, જેથી કરીને મ્યુનિસિપાલિટી વાળા આવીને અહીંથી ડસ્ટબિનમાંથી કચરો લઈ જાય. આપણી સોસાયટી આપણા ઘરની જેમ સાચવવાની છે, તો અને તો જ રહેવાની મજા આવશે. ઘર એ જ મંદિર, એટલે સોસાયટી એ જ મંદિર. એવા આશયથી આજના કાર્યક્રમમાં આપણે સ્વચ્છતા અભિયાન અન્વયે પણ ઝુંબેશ ચલાવશું, જેથી કરીને આવનારા સમયમાં તમે આવી રીતે તે બધા ભેગા મળીને જો સ્વચ્છતા કરશો ને, તો આ સોસાયટી પ્રાઇવેટ સોસાયટીને આગળ પાછી પાડી દે. ભલે સરકારી આવાસો, આપણે સરકારી આવાસોને જેવું નથી રાખવાનું. જો એને આપણે મંદિરની જેમ રાખશું, પોતાના ઘરની જેમ સાચવશું, તો રહેવાની પરાણે મજા આવશે અને તમારા વખાણ થાય. બાકી બીજી બધી સોસાયટીની મુલાકાત અમે આવી રીતે લેતા જ હોઈએ છીએ. અમને ખરેખર ને જવું ન ગમે, હું ખોટું નથી કહેતો. અમુક સોસાયટીના નામ ન અપાય, આવાસ યોજનાની સોસાયટીઓ છે પણ એના રહેવાસી હોય, કારણ કે બધાય સારા હોય એવું જરૂર નથી. આપણે એક બેન બહુ જ સ્વચ્છતા સાચવતા પણ બીજા બેન હોય પાડોશી, જો કચરો ત્યાં ને ત્યાં નાખી દેતા હોય, તો વિચારો શું થાય? આપણી બધી મહેનત ઉપર પાણી ફરી જાય. એટલે ઘણી એવી સોસાયટી છે કે જ્યાં કચરો જ્યાં ત્યાં પડ્યો હોય તો ત્યાં જવું ન ગમે, તો વિચારો એ લોકોને રહેવું કેમ ગમતું હશે. એટલે આપણી આ સરસ મજાની રોડ ટચ સોસાયટી સરકારે આપણને નિર્માણ કરીને આપી, આપણે આપણા સપનાનું ઘર જે આપણને મળ્યું, તેને આવનારા સમયમાં આવી જ રીતે સાચવવા માટે આપણે થોડોક પરિશ્રમ મહેનત કરવું પડશે. તો જ આ સોસાયટી અવિરતપણે વર્ષો સુધી આવી જળવાઈ રહેશે, સારામાં સારી સચવાઈ રહેશે. નાના મોટા પ્રસંગો કરવા હોય પણ તોય થઈ જાય. મને સારું આમ જેને કહેવાય ને જેલેસી બહુ ઓલું થાય ફીલ કે મેં કેમ આમાં ફોર્મ ન ભર્યું. આ મકાન સોસાયટી બહુ સારી છે, ખરેખર સારી છે. ઘણો સમય થઈ ગયો લોકાર્પણ કર્યું, મકાનની ચાવી લોટ કરી, ઘણા લાભાર્થીઓને મને સાંભળ્યો હશે, જોયો પણ. આપણે 2 વખત મિટિંગ પણ અહીંયા કરી નાખી સોસાયટીના પ્રમુખની નિમણૂક કરવા બાબતની. 2 વખત આપણે હાજરી, ઘણા બહેનો અહીંયા હાજર રહ્યા હશે. તો એ સમય ને આ સમય હું આવ્યો, સોસાયટી એકદમ સરસ છે. તમને બધાને ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ કરવો જોઈએ કે તમે આ સાચવી તમારી આ સોસાયટીને. તો વૃક્ષારોપણ જેવો કાર્યક્રમ અને તમારા બહેનો સ્ત્રી સશક્તિકરણ, તમે જો આજના સમયમાં બહોળી સંખ્યામાં જો સ્ત્રીઓ ઉપસ્થિત રહી, મને એક વાત કહેવાનું મન થાય કે સ્ત્રી મહિલાનું યોગદાન એક ક્ષેત્ર આ ભારત દેશમાં બાકી નથી કે જેમાં ન હોય. ગર્વ લેવા જેવી વાત છે. ભલે હું એક પુરુષ છું તેમ છતાં સ્ત્રીના વખાણ કરવામાં હું પીછેહટ નહીં કરું. તમે વિચારો, અત્યારે બહેનો ટ્રેન હાકે, પ્લેન હાકે, બસ હાકે, ઇવન ભાવનગરમાં રિક્ષા હાકે. જોઈ છે પિંક કલરની રિક્ષા બહેનો ચલાવે. હા, હેડસોપ છે. બાકી એક મને રીતે રિક્ષામાં બેસવા માટે 2 વખત આમ છે કે રિક્ષામાં કોણ બેસે, ન મજા આવે. બહેનો રિક્ષા હાકે, જેને ખરેખર બેહવામાં મુશ્કેલી થતી હોય એવા સમયમાં બહેનો રિક્ષા કરે. હેડસોપ છે બહેનોની. એક ક્ષેત્ર બાકી નથી કે જેમાં બહેનો પોતાનું યોગદાન ન ફાળવ્યું હોય. એક વધુ એક તમને વાત કરું, આખા ભારત દેશમાં, આખા એશિયામાં ભાવનગરનું રેલવે સ્ટેશન જ એક એવું છે. ભાવનગરનું રેલવે સ્ટેશન જ એક એવું છે કે જેમાં મહિલા કુલી છે. કુલી તરીકે મહિલા બહેનો ફરજ બજાવે છે. સામાન ભાર બીજાનો વજન ઉપાડે છે મહિલા. આખા ભારત દેશનું એક જ રેલવે સ્ટેશન ભાવનગરનું રેલવે સ્ટેશન કે જેમાં મહિલા. બાકી કહેવા જઈએ તો આ દિવસ ટૂંકો પડે અને બધા થાકી જાય, એટલું બધું યોગદાન બહેનોનું આજના સમયમાં છે. બહેનો પુરુષ સમવડી થઈ ગઈ છે, એક ક્ષેત્ર બાકી નથી. હું તો ત્યાં સુધીનું કહું કે પુરુષ કરતા બહેનો આજના સમયમાં આગળ છે. તમે જુઓ, હું થોડાક યોજનાઓનું નામ આપું. સરકાર પણ બહેનોના વિકાસ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે આગળ છે. વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં છે. અને હું થોડુંક તમને હાઉ શોર્ટમાં કહું કે સરકારે કેટલી બધી યોજનાઓ ફક્ત મહિલાઓ માટે આવિષ્કાર, પણ આપણને નામે નહીં આવડતા હોય. મેં કાલ ગૂગલમાંથી વેબસાઇટમાં થોડાક નામ લીધા યોજનાઓના કે જેમાં બહેનોને ફાયદો છે. સૌથી પહેલી બેટી બચાવો યોજના છે ને હોય નાનપણમાં તે જે પહેલાના સમયમાં બહુ સમય પહેલાની વાત કરું તો કોઈને ગર્લ ચાઇલ્ડ ગમે નહીં. ખબર ઘણું બધું એવું કરી નાખે. હજી દુનિયામાં આવ્યા એ પહેલા જ તે એની માટે સરકાર બહુ જ જાગૃત છે. કડક પગલા
બહેનોનો તો પૂરેપૂરો હક છે આ દુનિયામાં આવવાનો. એના માટે બેટી બચાવો યોજના, પછી નારી ગૌરવ નીતિ યોજના, જાતીય સમાનતાની યોજના, બાલિકા સમૃદ્ધિ યોજના, કિશોર સશક્તિ યોજના, પછી સ્વયં સિદ્ધા યોજના, વિધવા સહાય યોજના, પછી તાલીમ યોજના, સરસ્વતી સાધના યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, 7 ફેરા સમૂહ લગ્ન યોજના. આ બધી મહિલાઓ માટેની યોજના છે હો. આપણને અમુક તો માહિતી પણ નહીં હોય. પછી મહિલા વૃદ્ધાશ્રમ, ચિરંજીવી યોજના, નારી અદાલત, સખી મંડળ યોજના, કૃષિ તાલીમ યોજના, મત્સ્ય ઉદ્યોગ સાહસિક યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, મહિલાઓ માટે અભિયમ હેલ્પલાઇન 181 યોજના, મહિલાઓના નામે દસ્તાવેજ કરાવવાથી નોંધણી ફીની માફીની યોજના, મહિલા સન્માન બચત યોજના પોસ્ટ ઓફિસ દ્વારા આયોજિત, પછી સુકન્યા સમૃદ્ધિ યોજના, સરકારી સમરસ મહિલાઓ માટે ગર્લ્સ હોસ્ટેલ યોજના, વિધવા પુનઃલગ્ન યોજના, વાલી દીકરી યોજના, માં અમૃતમ કાર્ડ યોજના, ઉજ્જવલા યોજના, મહિલા આઈટીઆઈ અને ભાવનગરના મહિલાઓ માટે ફરવા માટેનું મહિલા બાગ, અને ભાવનગર રેલવે સ્ટેશનમાં કુલી તરીકે મહિલાઓ, અને મહિલાઓ અત્યારે એક ક્ષેત્રમાં બાકી નથી એવી સરસ મજાની સરકારની યોજનાઓ. આમ બોલતા હું થાકી ગયો, પણ સરકારની યોજનાઓ હજી પૂરી નથી. આ પેજ મારે આખું ભરાઈ જાય લખવા બેસું ને તો. સરકાર એટલી બધી જાગૃત છે મહિલાઓને આગળ લાવવા માટે, પગભર કરવા માટે. પહેલાના સમયમાં એવી માન્યતાઓ હતી કે સ્ત્રીઓને ખાલી ઘર જ સાચવવા નથી, સ્ત્રીઓ ગૃહિણી. તો એ કહેવતને ખોટી પાડી. કેવી રીતે? તો હું એક બહુ સરસ મજાનું એક લેખકે વાક્ય લખ્યું, સ્ત્રી શક્તિ છે, સ્ત્રી જ સંપત્તિ છે, સ્ત્રીની તાકાત કીડી જેવી છે, જો મહેનત કરે તો તનતોડ પરિશ્રમ કરે, અને જો ગુસ્સો કરે ને, જો સ્ત્રીઓ ગુસ્સો કરે તો પછી મહાકાળી, પછી એને કંટ્રોલમાં લેવાનું મહાદેવના હાથમાં નથી. ખબર છે તમને? આપણે પૌરાણિક સિરિયલો જોતા હોય તો ખબર પડે. જો મહાકાળી પાર્વતીજી સ્વરૂપ ધારણ કરી લે પછી મહાદેવ નહીં તે પીછેહટ કરવી પડે, એનું નથી હાલતું પછી. એટલે લોકો કહે કે સ્ત્રીઓનું કોઈ ઘર હોતું નથી, પણ સત્ય તો એ છે કે સ્ત્રી વગરનું કોઈ ઘર હોતું નથી. એ હાવ સાચી વાત છે. અને સ્ત્રીઓની અહેમિયત, એની મૂલ્ય એ ન હોય ત્યારે રાખે તો પછી કાંઈ કામનું, પછી કાંઈ ઘરનું ઘરેણું એનું આંગણું જો વયું જાય પછી કાંઈ કરતા કાંઈ કામ, પછી દુનિયા વેર વિખેર. કારણ કે આ મનુષ્ય અવતાર આપણને બધાને આ પૃથ્વી પર લાવનાર સ્ત્રીઓ, જો ઈ જ ન હોય તો આ પૃથ્વી જ ન હોય, કોઈ કરતા કોઈ ન. વિનાશ એટલે વિનાશ. સ્ત્રીઓનું ભગવાને એટલું મહત્વ આપ્યું છે અને આપણે ત્યાં આવનારા સમય મહત્વ આપશું જ. કાર્યક્રમના બહુ ન નિભાવતા હું સૌ પ્રથમ ઘણો બધો સમય લીધો, પણ ઘણી બધી જાણવા જેવી તમને માહિતી મળી હશે. હું આશા રાખું કે તમને કોઈ કંટાળો નથી આવતો. હું બોલવામાં થાકીશ નહીં, પણ તમે બધા સાંભળવામાં થાકી ન થતા કે આ તો બગ ચાલુ જ કર્યા રાખે, ત્યાં બંધ જ નથી કરતા. સરસ મજાનું વાતાવરણ છે, ઉનાળો વયો ગયો છે એટલે ગરમી તો થતી જ નથી ને વાતાવરણ બહુ મસ્ત છે. વરસાદ જેવું નથી, બહુ સારું છે. નહીતર એમ થતું સંખ્યા ક્યાંથી આવશે. એટલે આ આવાસ યોજના કાર્યક્રમ હાથ ધર્યો એ સાર્થક થશે તમારી હાજરીથી. બધા બેનો બેસજો, કોઈ જતા નહીં. હજી કાર્યક્રમ આપણે શરૂ જ નથી કર્યો. આ તો હજી હું બોલું કાર્યક્રમ હજી શરૂ થયો હજી. ઘણા બધા વક્તાઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે, મહિલાઓને લગતી ઘણી બધી માહિતી આપશે, તમને જાણવા જેવી છે, ભવિષ્યમાં ઉપયોગી થાય એવી માહિતી. અને છેલ્લે આપણે બધા ગરબાઈ લેવાના છે, એટલે કોઈને જવાનું નથી. આજના કાર્યક્રમ બધા ઉત્સાહથી પાર પાડવાનો છે, એ પછી કરશું આપણે. બહેનોને ખરે ગેસ ઈ તે વિચારવા જેવું છે, એના માટે વિચારશું કે આનો કાર્યક્રમ રાખવાનો મેઇન આશય જ આ છે કે ઘર આંગણે. બહુ સમય નહીં બગાડીએ તમારો. એટલે આ એક માફી માંગવા જેવી છે કે ચાલુ દિવસમાં કાર્યક્રમ રાખ્યો. એટલે અમુક બહેનો ભાઈઓ બધા નોકરી કરતા હોય, કારણ કે અત્યારથી એક વ્યક્તિથી ઘર ચલાવવું મુશ્કેલ છે. એટલે બે માણસે કમાવવું ફરજિયાત છે. ગમે એટલું કમાતા હોય તેમ છતાં અત્યારે 2 કમાણી ઘરમાં હોવી જ જોઈએ. ત્યારે કયા પ્રકારનો ખર્ચો, આડકતરો, મુશ્કેલી પરિવાર ઉપર આફત આવી જાય કાંઈ નક્કી ન કહેવાય. તમે જો અત્યાર સુધીમાં ભાવનગરને આ પૃથ્વી ઉપર આ ભારત દેશમાં ભગવાને ન દેખાડવાના દિવસો જોઈ લીધા કે નહીં આપણે? હજી તો આપણે 50% જીવા છીએ, હજી 50% આયુષ્ય બાકી છે. બાકી છે ને? હા, બાકી જ છે. હજી આપણે 100 ને સેન્ચુરી માથે જવાનું છે. એવું જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પણ તમે જુઓ, જે અડધા આયુષ્યમાં આપણે કેટલું બધું જીવી લીધું. કોરોના મહામારી જોઈ લીધી. કોઈ વિચારતી સપનામાં કે આવું એક નાનો એવો વાયરસ
જે જોઈ ન થકાતો, પારખી ન થકાતો, કાંઈ કરતા કાંઈ નહીં, તેમ છતાં આખા વિશ્વને હચમચાવી નાખ્યું કે નહીં. એટલે પાછલા જન્મના કર્મ અને પુણ્ય અને ભગવાનને કરેલી પ્રાર્થના આડી આવી, જેથી કરીને આપણે બધા બેઠા છીએ. સાચી વાત કે નહીં? બાકી કોરોના મને થઈ ગયો હતો. મને એ સમયમાં જ્યારે લહેર આવતી ત્યારે હું કોરોના પોઝિટિવ થઈ ગયો હતો. પણ ભગવાનની પ્રાર્થના અને પાછલા જન્મના કર્મ પુણ્ય આડું આવ્યું કે પાછો કોરોના મટી ગયો, હું અહીંયા પાછો ઉપસ્થિત થયો. બાકી એ મહામારી વિશ્વ આખાને હાથમાં બીજી. અને જો હમણાં યુદ્ધની પરિસ્થિતિ કેવી છે, આ બધા અત્યારે મગજ ઉપર બરફ કોઈ રાખવો નથી. નાની નાની વાતમાં તરત આમ છે ને પિત્તો છટકી જાય અને ન કહેવાનું થઈ જાય. પહેલાના સમયમાં આવું કાંઈ વિચાર્યું નહોતું, કાંઈ થતું નહોતું. કોક આમ જાતા હોય, બે લાફા મારે, ઓકે હશે ભાઈ, એમ સમાધાન કરતા હતા. અત્યારે આમ ખાલી અહીંયા મારી સામું કાતર કેમ મારે છે લે, સાચું છે હો બેનો. અત્યારે તમે છાપું વાંચો ને તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. વાતમાં કાંઈ ન હોય ને કેટલો મોટો ઇસ્યુ થઈ જાય અને છેલ્લે ન બનવાનું બની જાય. કાંઈ વાતમાં શું હોય છે કે મારી સામું જોયું એટલે જો બોલો, એમાં શું થઈ ગયું બાપા. બાકી અત્યારે લેટ ગો કરવાનો સમય છે, લેટ ગો જતું કરવાનું. એમાં ક્યાં આપણને કાંઈ થઈ જવાનું છે? કોઈ આપણને કદાચ બે શબ્દ કહી દે, કાંઈ ચોંટી જવાના છે? અથવા એ બે શબ્દ કે આપણે બીમાર થઈ જવાના છીએ? કાંઈ નથી થવાનું. અમુકનું હા બાપા ભાઈ બાપા કરીને જતું કરો, એમાં જ વેલ એન્ડ ગુડ છે. જીવવાની તો જ મજા આવશે. બાકી આજના સમયમાં આ ગ્લોબલાઇઝેશન અને આ પૃથ્વીનો જે પારો વધે છે, આપણો મગજનો પારો વધી જાય. કોઈને શાંતિ રાખવાના કોઈને રસ નથી. કેમ નાની વાતને મોટું ઇસ્યુ બનાવવું એમાં જ રસ છે. એટલે આપણે એવું પણ નહીં કરવાનું. શાંતિથી જો આ ભગવાને આયુષ્ય આપ્યું છે ને, તમને ખબર છે કોઈને કેટલું આયુષ્ય આપ્યું છે? કેમ દવા બનાવતી કંપની હવે દવા બનાવતી હું ખાલી પાર્લેજીનું પેકેટ લો ને તો એમાં એક્સપાયરી ડેટ લખી હોય કે આ વસ્તુ તમે જે પરચેસ કરીને એટલા સમયમાં ખાઈ લેજો, નહીતર એ ખાવા લાયક નહીં બને, એક્સપાયર થઈ જાય, પછી એને ફેંકી દેવાની. એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ બધામાં હોય તો આપણી છે. આપણી આ પૃથ્વી ઉપર આવવાની ડેટ બધાને ખબર છે, જન્મ તારીખ બધાને ખબર, જવાની તારીખ કોઈને ખબર નક્કી તો છે. જો બધા બેઠા એ બધાને જો ભગવાનને પાછું જવું પડ્યું, ખબર છે તમને? એના કર્મ ભોગવીને ભગવાનને પાછું સ્વર્ગલોકમાં જવું પડ્યું હતું. તો એને જવું પડ્યું હતું તો આપણે તો ભગવાન નથી. તો આપણી એક્સપાયરી ડેટ છે, પણ ક્યારે છે નથી ખબર. કદાચ હું અહીંથી જાઉં ને કાંઈ કહેવાય નહીં, નક્કી નથી, સમય જ એવો છે. ભગવાને આપણી આ રેખામાં જીવનની રેખા કેટલી લંબાવેલી છે કોઈને ખબર નથી. ગમે એવા જ્યોતિષ હોય તો એને એ તો નથી જ ખબર. તો જેટલું ભગવાને આયુષ્ય આપ્યું એ આયુષ્યને સ્વચ્છતાની રીતે સારામાં સારી સ્વસ્થ કાંઈ પણ બીમારી ન ઘર કરી જાય એવા હેતુસર જીવીએ તો ને તો જ તે સાર્થક થશે. બાકી જીવા ખાતર તો તમે જો રોડ ઉપર જે લોકો હોય છે ને એ જીવે છે, તો એનામાં આપણામાં કાંઈ ફેર એ લોકો જીવે છે ને. જો આજના કાર્યક્રમમાં અમે મહિલાઓના હેતુસર અભિયમ ટીમ જે પોલીસ ખાતું મહિલા પોલીસને અમે અહીંથી આગેવાની માટે બોલાવે છે, જેથી કરીને તમને તમારા લાભ વિશે માહિતગાર કરે. કારણ કે પોલીસની ગાડીથી બધા બીતા હોય જનરલી, ખબર કે આ ક્યાં ગાડી આવી, પોલીસની ગાડી સોસાયટીમાં આવી, આમ નીકળતા આપણે બ્રેક મારી દઈએ, પોલીસની ગાડી આવી. જનરલી એવું હોય મેન્ટલમાં આપણા મગજમાં કે પોલીસની ગાડી એટલે બીક જ લાગે, હો ભાઈ કાં હશે ખરા તો જ ગાડી આવી હોય. તો એ બીક દૂર કરવા માટે થઈને અમે એક આવડું આ પગલું ભર્યું છે ખાસ. એના બીજી શેડ્યુલ તમે જોવો ત્યારે રથયાત્રાનો માહોલ છે, બધી જગ્યાએ પોલીસ પોતાની ફરજમાં, અત્યારે એની ફરજ ડ્યુટી હોપીસ રથયાત્રા નિમિત્તે બંદોબસ્તમાં, તેમ છતાંય કિંમતી સમય ફાળવીને અમારી લાગણીને માન આપીને અહીંયા માર્ગદર્શન આપવા, તમારા હકનું રક્ષણ કરવા અને મેં જેમ યોજનાઓ કીધી એમ વિવિધ પ્રકારની યોજનાઓ વિશે તમને માહિતગાર કરવા માટે અમે ખાસ મહિલા અધિકારી, પોલીસ અધિકારીને અહીંયા બોલાવે છે, જેથી કરીને તમને આગળના સમયમાં સારામાં સારી રીતે કેમ જીવવું, જે ટૂંક સમયમાં સ્ટેજ ઉપર બિરાજશે અને તમને આગળની માહિતી બધી આપશે. હજી કાર્યક્રમ બાકી છે, બહુ તમારો સમય હું નહીં જ લઉં એ નક્કી છે, પણ જેટલો સમય આપણે અહીંયા આપશું ને એટલો સમય તમારો ફાયદામાં રહેશે એવી મારી ગેરંટી છે. એટલે પ્લીઝ બધા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેજો. હજી બાકી કોઈ હોય તો બહેનોને બોલાવી લેજો. આપણો આ કાર્યક્રમ બહુ સરસ મજાનો યાદગાર બનવાનો છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે સોસાયટીમાં કરવાની હોય. પ્લીઝ અને કોઈ બધા શાંતિ જાળવજો. મહિલા પોલીસ અધિકારી આપણી સમક્ષ આપણા માટે જો પધારતા હોય અને આપણને માહિતગાર કરતા હોય તો એનીથી સારી કોઈ વાત ન કહેવાય. મને નહીં ખ્યાલ હોય, આપને પણ ખ્યાલ નહીં હોય એવી બધી
માહિતી આજના કાર્યક્રમમાં શેર થવાની છે, એટલે ઘણું બધું જાણવા જેવું તમને મળશે બહેનોના, ખાસ કરીને બહેનોના અધિકારો વિશે. અત્યારના સમયમાં બહેનો, મહિલા, વુમન સેફટી, સરકાર કેવી પ્રકારની આ યોજનાઓ અમલમાં છે, બધી માહિતી આપશે. હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું, તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. અભિયમ ટીમના મહિલા પોલીસ અધિકારી મેડમને કે જે સ્ટેજ ઉપર આપણને માહિતી આપવા આજના કાર્યક્રમમાં નિહાળવા સ્ટેજ ઉપર આમંત્રિત કરું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા. તો પ્લીઝ બધા તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કરે. આભાર બહેનો. જનરલી ખાખી વર્ગથી બધા ગીતા હોય કે પોલીસ વાળા એમ, પણ પોલીસ આપણા મિત્ર સમાન છે, આપણી મદદ માટે છે. કોઈએ ક્યારેય પીવાની જરૂર ન હોય, એ આપણા સાથ સહકાર માટે, આપણી માટે જ છે. એટલે એ હાવી બીક દૂર કરવા હેતુસર આપણે આજના કાર્યક્રમમાં મહિલાઓની સેફટી માટે અને માહિતગાર કરવા કે લોકોને પોલીસ, મહિલા મદદ કેવી રીતે થઈ શકે. આપણે અજાણ છીએ 181 ટીમ જે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, કોઈ દિવસ કોઈ ઉપયોગ ન કર્યો હોય. ભગવાનની દયાથી આપણે એવી જ રીતે જીવન જીવીએ કે ઉપયોગ ન કરવો પડે. પણ જો ન કરે નારાયણને ક્યારેક જો એની મદદ લેવાની જરૂર પડી તો આપણને ખ્યાલ તો હોવો જોઈએ કે આ હેલ્પલાઇન નંબર કેવા પ્રકારની કામગીરી કરે છે અને આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે. એમાં કાંઈ કરતા કાંઈ કોઈને પીવાની જરૂર નથી. ફરીવાર આજના કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અત્રે ઉપસ્થિત અભિયમ ટીમના મહિલા પોલીસ અધિકારીઓનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. અને આપનો કિંમતી સમય ન બગડતા હું બેનશ્રીને વિનંતી કરું. સૌપ્રથમ તો અમને અહીંયા આમંત્રિત કરવા બદલ સર્વ આયોજકોને થેન્ક યુ. અમે જ મહિલા હેલ્પલાઇન જે છે ને મહિલા પોલીસ સ્ટેશનમાં બેસી છે, એની સાથે જ અમે મહિલા સહાયતા કેન્દ્ર ચલાવીએ છીએ મહિલા પોલીસ સ્ટેશન નવાપરા. તમને એવું લાગશે કે બે કાઉન્સલર જ છીએ. મારું નામ વાઘેલા રીના છે અને આ રક્ષાબેન ચૌહાણ છે. અમે સાથે જ કામ કરીએ છીએ, પણ બેની કામગીરી કંઈક ને કંઈક થોડી અલગ છે. જેમ કે એ બેન છે સ્થળ ઉપર જઈને કાઉન્સેલિંગ કરે છે. આ પાછળ વાહન જોવો છો ને એમાં એ બેન જઈને સ્થળ ઉપર કાઉન્સેલિંગ કરે છે. જ્યારે અમારું કામ મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવી એમની અરજી લેવાની છે લાભાર્થી, અને એને જે કોઈ વ્યક્તિ ઘરેલું હિંસાથી પીડિત કરે છે, જેમ કે એનો પતિ હોઈ શકે, સાસુ હોઈ શકે, આડોશી પાડોશી કોઈ પણ હેરાન કરતા હોય, જે એના લોહીના સંબંધથી આજુબાજુમાં રહેતા હોય ને હેરાનગતિ કરતા હોય, તો એને બોલાવીને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. મહિલા સહાયતા કેન્દ્ર 2014થી ભાવનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. ત્યાં અમે 2 કાઉન્સેલર છીએ. કાઉન્સેલિંગની જરૂર શું છે એ તમને ખબર કદાચ ના હોય તો હું આપી દઉં માહિતી કે કાઉન્સેલિંગ દ્વારા પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસા, તમને ખબર છે ને એફઆઈઆર થાય, કોઈ બેનને એના ઘરના હેરાન કરતા હોય તો એફઆઈઆર દાખલ થાય. એફઆઈઆર ના થાય એ પહેલાં કાઉન્સેલિંગનો રોલ છે. જેમ કે એકવાર એફઆઈઆર થઈ જાય તો સાસરીવાળા એવું કે અમારી ઉપર એફઆઈઆર કરી અને પોલીસ સ્ટેશનના પગથિયા ચડાવ્યા, આવા શબ્દો આપણા સમાજમાં કહેવાતા હોય છે, જેથી બેનનું લગ્ન જીવન તૂટતું હોય છે. બેન ગુસ્સામાં, ઉશ્કેરાટમાં કે કોઈના કહેવાથી પોલીસ સ્ટેશન જઈ ચડતી હોય, એફઆઈઆર થઈ જતી હોય, પછી એનું ઘર ના તૂટે એ હેતુથી ગુજરાત સરકારે આવા સેન્ટરો ખોલ્યા છે, જે દરેક 33 જિલ્લામાં કાર્યરત છે. મોટો જિલ્લો છે તો 2 થી 3 સેન્ટરો શરૂ છે. ભાવનગરમાં એક મહુવામાં અને એક મહિલા પોલીસ સ્ટેશન નવાપરામાં આ 2 સેન્ટરો છે, જ્યાં એક સેન્ટર ઉપર 2 કાઉન્સેલર હોય છે. હિંસાના પ્રકારો ઘણા બધા હોઈ શકે છે. મુખ્ય 4 પ્રકારો છે: શારીરિક માનસિક હિંસા, આર્થિક હિંસા, જાતીય હિંસા અને માનસિક હિંસા. તમે એવું થાય કે શારીરિક માનસિક હિંસામાં શું આવે, તો માનસિક હિંસામાં તમને ખબર હોય તો ઘરમાં આપણને કોઈ મહેણા ટોણા બોલતા હોય,
કે તું આવીને તું તેવી, કોઈને રંગને લઈને, કોઈના ઘરે દીકરીઓ એકથી વધારે હોય તો એને લઈને સ્ત્રીઓને હેરાનગતિ કરવામાં આવતી હોય છે. રંગરૂપ લઈને, ઘણીવાર શરીરના કદને લઈને, જાડી હોય, પાતળી હોય, નીચી હોય, એને લઈને વારંવાર એના સાસરિયા તરફથી કહેવામાં આવતું હોય તો એ લઈને જે હિંસા એવું છે ને ઘરેલું હિંસા કહી શકાય. બેઝિક શબ્દ કહું તો ઘરેલું હિંસા એટલે શું? ઘરમાં રહેતા સભ્ય દ્વારા થતી હિંસા જે ચાર દિવાલની વચ્ચે કરવામાં આવે છે એને ઘરેલું હિંસા કહી શકાય. ઘણીવાર ભાવનગરના એવા અમુક એરિયા છે કે જ્યાંથી એવા કેસો આવે છે કે મારો પતિ મને દારૂ પીને મારે છે, મને મારો પતિ દારૂ પીને મારા પૈસા છીનવીને લઈ જાય છે. આર્થિક હિંસામાં શું ગણાવી શકાય બહેનો? એક તો તમને તમારો પતિ પૈસા નો આપતો હોય, તમે કામ કરતા હોય, તમારી પાસે છીનવીને લઈને દારૂ, જુગાર કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં ઉડાડી દેતો હોય તો એને આર્થિક હિંસા કહી શકાય ને બહેનો? બરાબર. જાતીય હિંસા મેં તમને કીધું કે જે કોઈ ઘરમાં સભ્ય હોય એના ઘરના સભ્ય દ્વારા કોઈ બાળક હોય અથવા તો સગા સંબંધીઓ દ્વારા છોકરીઓના અડતા હોય, એને ખરાબ રીતે જોતા હોય, એને ખરાબ શબ્દો બોલવામાં આવતા હોય ઘરના સભ્ય દ્વારા, અથવા તો પતિ દ્વારા પત્નીની ઈચ્છા વિરુદ્ધ એની સાથે વારંવાર જબરદસ્તી થતી હોય એને જાતીય હિંસા ગણાવી શકાય. પણ જાતીય હિંસાની વાત કરતાં બધા શરમાતા હોય છે. પણ અમે અમારા સેન્ટર ઉપર બહેનોને એવું વાતાવરણ આપીએ છીએ, બેનને એકલા બેસાડીએ છીએ કે જેને લઈને બેન એની વાત ખુલ્લીને કહી શકે કે ચાર દિવાલ વચ્ચે એના પતિથી જો જાતીય હિંસા થતી હોય તો એ ખુલ્લીને વાત કરી શકે. બરાબર. તો આવી પ્રકારની અલગ અલગ હિંસાને લઈને અમારું સેન્ટર કામ કરે છે. બીજું કે કોઈ દીકરી કોલેજ કરતી હોય, 18થી પ્લસ હોય અને એને કોલેજમાં જતી હોય ને કોઈ છોકરો એને હેરાન કરતો હોય, સીટી મારતો હોય, રસ્તો રોકતો હોય અને એને ખબર હોય કે મારા આડોશી પાડોશી તો મેં રહી છે, એનું નામ, નંબર બધું ખબર હોય તો એ આવીને અમારે ત્યાં અરજી આપી શકે. અમે એ છોકરાને અમારા સેન્ટર પર બોલાવી એને શાંતિથી સમજાવતા હોય કે તું હવે નહીં સમજતો ગુનો દાખલ થઈ શકે. તમે માની લો કે ઘણીવાર છે ને બેન એના ઘરે કહેતા વચકાતી હોય, ઘણીવાર એના માતા પિતાને કીધા વગર દીકરી અમારે ત્યાં આવતી હોય કે ભાઈ જો મારા ઘર ખબર પડશે તો મારા માતા પિતા મને ઘરની બહાર નહીં નીકળવા દે, મારો અભ્યાસ છોડાવી દેશે અથવા તો મને બીજી કોઈ પણ પ્રકારની હિંસા કરશે. આવી બધી કહેવાથી ડરતી હોય છે બહેનો, એટલે અમારી સુધી આવતી હોય છે. બરાબર. આ મારા સેન્ટરની માહિતી હતી કે જ્યાં ઘરેલું હિંસાને લઈને કાઉન્સેલિંગનો રોલ છે. કોઈ પણ એફઆઈઆર થતાં પહેલાં જે કાંઈ શાંતિથી જેનાથી પ્રશ્ન હોય બોલાવી સમાધાન થાય તો બેનનું લગ્ન જીવન અટકે નહીં, તૂટે નહીં. સમાજમાં બદનામીનો બીક બધાઈને હોય છે, એ બદનામી ના થાય એ વચ્ચે એના માટે અમારું સેન્ટર કાર્યરત છે. બીજું, મહિલા અને બાળ અધિકારીની કચેરી અંદર અમારું સેન્ટર આવે છે જે ગવર્મેન્ટ ગાંધીનગરથી ઓર્ગેનાઇઝ છે, મહિલા અને બાળ વિભાગ દ્વારા. એમાં અલગ અલગ યોજનાઓ છે. કદાચ તમને બધાને અમુક યોજના વિશે ખબર પણ હશે, જેમ કે વાલી દીકરી યોજના. વાલી દીકરી યોજના છે એ જો દીકરી જન્મે છે તો 1 વર્ષની અંદર આ ફોર્મ ભરવાનું હોય છે. કોઈ બેનના દીકરી જન્મે છે તો 3 પ્રસૂતિ સુધી આ ફોર્મ ભરી શકે છે, જેમાં સરકાર એની દીકરીને 1,10,000ની સહાય આપે છે. માની લો કે દીકરી જન્મી છે તો 1 વર્ષની અંદર ફોર્મ ભરી દે છે તો એ દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000 રૂપિયા, 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયા અને જ્યારે દીકરી 18 વર્ષની પૂરી થાય ત્યારે એના ઉચ્ચ શિક્ષણ માટે અથવા લગ્ન માટે 1 લાખ સુધીની સહાય સરકાર આપે છે. એમ 1,10,000ની સહાય વાલી દીકરી યોજનામાં આપવામાં આવે છે. આ એક યોજના. બીજી યોજના છે વિધવા સહાય યોજના, જેનું નામ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. જેમાં કોઈ બેન વિધવા થઈ છે તો એને સરકાર મહિનાના 1250 રૂપિયા આર્થિક સહાય આપે, જેનાથી એનું ગુજરાન ચલાવી શકે. બરાબર. આ યોજના વિશે ઘણાને ખબર હશે અને અહીંયા તે અમે વેરિફિકેશન માટે પણ હું આવી હતી થોડા દિવસ પહેલાં અમારા તે બિલ્ડિંગમાં, એટલે ઘણાને ખબર પણ છે. આ યોજનામાં 1250 સરકાર આપે છે. અને માની લો કે કોઈ બેન નાની ઉંમરમાં વિધવા થઈ છે, માની લો 25 વર્ષની 30 વર્ષની બેન છે, વિધવા સહાય લે છે અને એના માતા પિતા એને નાની ઉંમરના હોવાથી બીજે લગ્ન કરી આપે છે તો એમાં સરકાર એને 50,000ની સહાય આપે છે. એ પુનઃલગ્ન યોજના છે, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃલગ્ન યોજના.
આમાં સરકાર એને 50,000 રૂપિયા બેનને આપે છે સહાય માટે. બે યોજનાની માહિતી મેં આપી. અત્યારે તમે તમારા જે કાંઈ અહીંયા રહો છો, ઘરે પ્રવૃત્તિ કરવી હોય, બ્યુટી પાર્લર ચલાવવું હોય, કોઈને કપડાનો લાવીને ધંધો કરવો હોય, તો એના માટે મહિલા સ્વાવલંબન યોજના છે, જેમાં સરકાર 2 લાખ સુધીની લોન બેંક દ્વારા અપાવે છે. તમારે બેંકના ધક્કા નથી ખાવા પડતા. તમે અમારા સેન્ટર ઉપર આવી, મહિલા અને બાળ અધિકારી કચેરી બહુમાળી ભવન આવી આ ફોર્મ ભર્યો છો તો તમને બેંકના ધક્કા નથી ખાવા પડતા. ત્યાંથી જ તે યોજનાનો લાભ તમને મળે છે. માની લો કે તમને બ્યુટી પાર્લર આવડે છે તો તમે 2 લાખ સુધીની લોન લો. એમાં તમને બ્યુટી પાર્લરની બધી વસ્તુ, કીટ છે, એના જે કંઈ સાધનો છે એ તમે લઈ શકો. એમાં સરકાર 30%, 40%, 45% સુધીની સબસિડી આપે છે કે એમાં એટલા પૈસા તમારે ભરવાના નથી લોનના. બીજા જે ભરવાના આવે એ તમારે હપ્તે હપ્તે ભરવાના હોય છે. તો તમે શાંતિથી તમારો ધંધો પણ શરૂ થઈ જાય અને ધંધાની આવકથી તમે તમારા હપ્તા પણ ભરી શકો. એટલે આવી 3 યોજનાઓની માહિતી મેં તમને આપી. બીજું બરાબર. બીજું સખી વન સ્ટોપ સેન્ટર વિશે કોઈને ખબર છે? સખી વન સ્ટોપ સેન્ટર જે મહિલાઓ છે એના કદાચ પ્રેમ લગ્ન કર્યા હોય કે એના માતા પિતા એનો સાચવતા હોય, સાસરીવાળા એનો સાચવતા હોય, તો આ એક સેન્ટર છે કેન્દ્ર સરકાર દ્વારા ચાલે છે, જ્યાં કોઈ પણ બેનને 5 દિવસનો આશ્રય, ખાવાનું, પીવાનું, કપડાં, એને કોઈ મારકુટ કરીને કાઢી મૂકે તો એની સારવાર ત્યાં કરવામાં આવે છે. એને કોઈ એફઆઈઆર કરવી છે તો ત્યાં પીએસઆઈ ભણવેલા હોય છે તો ત્યાં એફઆઈઆર પણ કરી શકે છે. કોઈ બેનને ખાધા ખોરાકી દાખલ કરવી છે તો ત્યાંથી સરકારી વકીલ પણ એ લોકો ફાળવી આપે છે. એક સેન્ટર ઉપર 5 પ્રકારની સહાયતા છે: આશ્રય, કાઉન્સેલિંગ, લીગલ એડવાઇસ, આવી રીતે 5 તબીબી સારવાર, બરાબર. આવી રીતે 5 પ્રકારની સહાય એક સેન્ટર ઉપર મળે છે. તમને કાંઈ પણ જો મારા સેન્ટર વિશે જાણવું હોય, મહિલા સહાયતા કેન્દ્ર, હું જે યોજનામાંથી આવું છું તે મહિલા સહાયતા કેન્દ્ર છે, જે મહિલા પોલીસ સ્ટેશન નવાપરા કાર્યરત છે. તમારે કોઈ માહિતી જાણવી હોય અથવા તો કોઈ વસ્તુ વિશે જાણવું હોય, કોઈ બીજી યોજના વિશે, જેમ કે વિદ્યાર્થી ભણતા હોય તો કોઈ સ્કોલરશીપ કોઈ મળે છે, એને કઈ કઈ યોજના મળે છે લાભ, એ જાણવું હોય તો મને છેલ્લે પૂછજો. મને નહીં ખબર હોય હું જાણીને પણ તમને માહિતી આપીશ. બીજું કે તમને એવું લાગે કે ભાઈ અમારે કોઈ પૂછવું નથી અને અમારી રીતે માહિતી મેળવવી છે તો આ બ્લેક ફ્લેગ આપ્યો ને એના સંકટ સખી કરીને ખૂણા પર છે, એ સંકટ સખી પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની. એમાં જશો ને એટલે ભાવનગરમાં અને આખા ગુજરાતમાં મહિલાઓને લગતી જેટલી યોજનાઓ છે એની માહિતી આમાં હશે. બરાબર. ડાઉનલોડ કરી લેજો એટલે તમારે એમ ના ખબર પડી જશે. ન ખબર પડે, ના સમજાય તો મારે, હું તો છું જ, મને કોઈ પણ સમય તમે પૂછી શકશો. અસ્તુ બેન. 181 મહિલા હેલ્પલાઇન એના વિશે જાણો છો બધા? કેટલા જાણે છે? હા પૂછો કરો. એટલે અહીંયા આવ્યા પછી નહીં, પહેલાથી જાણકારી છે એવા છે કોઈ બહેનો? બસ આવાસની યોજનામાં કોઈ ખ્યાલ ન હોય તો બહુ ઓલું કહેવાય. કેમ કે અમારા આવાસના કેસ તો વધારે આવે છે, અહીંયા તો લગભગ ન થાય એવા, બાકી આવે છે. કેમ કે ત્યાં અલગ અલગ બધા માણસો રહેતા હોય એટલે કંઈક ને કંઈક પ્રશ્નો બનતા હોય, એટલા માટે બહેનો કોલ કરે છે અને અમે જઈએ છીએ. 181 મહિલા હેલ્પલાઇન 24 કલાક કાર્યરત છે, જેમાં એક મહિલા કાઉન્સેલર હોય છે, મહિલા કોન્સ્ટેબલ હોય છે અને એક પાયલોટ ભાઈ હોય છે, જે 24 કલાક કાર્યરત છે અને સમગ્ર ગુજરાત જિલ્લામાં રાજ્યમાં છે, કે આપણા 33 જિલ્લામાં કાર્યરત છે 24 કલાક. અને આ એક નિઃશુલ્ક સેવા છે. જેમ કે 108 છે ત્યાં તમારે કોઈ જાતના પૈસા નથી આપવા પડતા, એમાં આ પણ એક નિઃશુલ્ક સેવા છે. અને જો તમારા ફોનમાં કદાચ રિચાર્જ નહીં હોય, બેલેન્સ ન હોય તો પણ તમે એમાં ફોન કરી શકો છો. જેમ બેને વાત કરી કે બેનનું કામ જેવું છે એવું જ અમારે કામ છે, પણ અમારે શું છે, શોર્ટ ટર્મનું કાઉન્સેલિંગ હોય છે, એમને લાંબા ટાઈમનું કાઉન્સેલિંગ હોય છે. અને અમારે ઘટના સ્થળ પર જવાનું હોય. માની લો કોઈ બેનને તકલીફ છે, એમને 181માં કોલ કર્યો કે બેનને મદદની જરૂર છે, તો અમે અમારા પોલીસ સ્ટેશનથી નીકળે બેનના સ્થળ જ્યાં હશે ઘટના સ્થળ ત્યાં પહોંચશું અને બેનને જે રીતની મદદની જરૂર હશે એ રીતની મદદ પૂરી પાડશું. કે બેનને કોઈ માહિતી જોઈએ છે, કાઉન્સેલિંગની જરૂર છે, કે પોલીસ સ્ટેશનની જરૂર છે, કે કોઈ બીજા સેન્ટરની જરૂર છે, તો ત્યાં સુધી એમને પહોંચાડશું. ઘણીવાર જોઈએ છે કે બેનને
આવાસમાં તો અમારા મોટા ભાગના એવા જ કેસ આવે કે પાડોશી દ્વારા હેરાનગતિ હોય, પાણી ઢોળ્યું, કચરો આવ્યો હોય, થાય ને એવા પ્રશ્નો. એટલે એવા નાના પ્રશ્નો જે પાડોશી દ્વારા તો એવા જ પ્રશ્નો હોય કે પાણી અમારા ઘર સુધી આવી ગયું છે, કચરો ફેંક્યો છે, એના ઝાડના પાંદડા અમારા ઘરે પડે છે. પણ આ એક ઇમરજન્સી સેવા છે. ઇમરજન્સી સેવા એટલે શું કે ભાઈ બેનનો ખૂબ મારકૂટ થઈ છે, ઘરમાં કોઈ શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવે છે. બીજું એ કે દીકરીઓ છે સ્કૂલે જાય છે, ટ્યુશન જાય છે, નોકરીએ જાય છે, તો રસ્તામાં કોઈ હેરાનગતિ કરે છે તો તાત્કાલિક ઘટના સ્થળે ઘરના સભ્યો નહીં પહોંચે એ પહેલાં 181ની વાન પહોંચી જશે. એટલે અત્યારે બહેનોને કોઈ પણ તકલીફ હોય તો એના માટે એક જ હેલ્પલાઇન છે, કઈ 181 મહિલા હેલ્પલાઇન, જે તમે ગમે ત્યારે મદદ માટે ફોન કરી શકો છો. અને 181 મહિલા હેલ્પલાઇન એવું તમે ફોન કરશો એટલે એવું નથી કે ભાઈ તાત્કાલિક ગાડી આવી જશે. ઘણાને એવો એમ હોય કે ફોન કરી દઈશું ગાડી આવી જશે, તો પણ એવું નથી. તમે ખાલી કાઉન્સેલિંગ માટે કે કેમ જેમ બેને કેટલી બધી યોજનાની માહિતી આપી ને એવી કોઈ યોજનાની માહિતી લેવી હશે તો પણ ફોન કરી શકો કે ભાઈ 181માં ફોન કરો કે બેન અમારે આ યોજનાની માહિતી જોઈએ છે તો આપો. તો ત્યાં જે કાઉન્સેલર બેઠા હશે એ તમને ફોનમાં જ માહિતી આપશે. કોઈ કાયદાને લગતી, અત્યારે મહિલાને ઘણા બધા મહિલાને લગતા કાયદા છે પણ આપણને ખબર નથી હોતી, તો એના માટે પણ તમે ફોન કરી શકો છો. ઘણા બહેનોને એવું થાય અમને કંઈ ખબર નથી પડતી, અમે કંઈ ભણેલા નથી. ઘણા બહેનો તો ભણેલા હોય છતાં ન ખબર હોય, એમ કે અમે ઘરની બહાર જ નથી નીકળ્યા એવું કહેતા હોય છે. તો એવું નહીં બને, એવું જરૂરી નથી કે ભણેલા હોય તો બધી ખબર પડતી હોય, એવું જરૂરી ન હોય. ઘરની બહાર ન નીકળ્યા હોય તેમને ન ખબર પડતી હોય, તો એના માટે પણ તમે 181માં કોલ કરી શકો છો. અને બહેનોને એક તો મોટામાં મોટો ભ્રમ એવો હોય કે ભાઈ 181 મેં કેસ કરી દીધો, તો 181 મહિલા હેલ્પલાઇન છે મેં કેસ થતો નથી. કેસ કરવા માટે તમારે પોલીસ સ્ટેશન પર જ જવું પડે છે અને તમારે કેસ નોંધાવવો પડે. એટલે આ બહેનોને એવું થાય કે અમે મહિલા હેલ્પલાઇનમાં ફોન કર્યો ને એટલે કેસ થઈ ગયો, તો આ કોઈ કેસ નથી. કાઉન્સેલિંગ કરીને સમજાવવાનું હોય છે બંને પક્ષને, અને બંને પક્ષને સમજાવીને સમાધાન કરવાનું હોય છે. જો સમાધાન ન થાય અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશન સુધી લઈ જઈએ. કે બેનને લાંબા ગાળાના કાઉન્સેલિંગની જરૂર હોય તો આ બેનનું જે સેન્ટર છે પીડીએસસી સેન્ટર છે, ઓએસસી સેન્ટર છે, બેનના ઘણીવાર આશ્રયની જરૂર હોય. ઘણીવાર અમારે એવા કેસ આવતા હોય કે કોઈ મહિલા છે એ રસ્તામાં એકલા પડ્યા છે, કોઈ છે નહીં, એમને મદદની જરૂર છે, કોઈ રહેવા એટલે ટૂંકમાં ભટકતું જીવન જીવતા હોય ને, કાંઈ ઘરેથી નીકળી ગયા હોય, રસ્તો ભૂલી ગયા, માનસિક બહેનો ઘણા આવ્યા હોય, ઘરેથી નીકળી જાય ઘરેથી ગોતતા હોય અને બેનને એને ખબર ન હોય ઘરે પાછું કેમ જાવ. તો એવી રીતે કોઈ જાગૃત નાગરિક હોય છે 181માં ફોન કરે છે અને અમે બહેનોને બને ત્યાં સુધી ઘરે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. જો ઘર ન મળે તો આવી રીતે ઓએસસી સેન્ટર છે, મહિલાઓ માટેનું આશ્રય ગૃહ છે, તે એમને આશ્રય અપાવે છે. બીજું છે 181 મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન છે, જે તમને ટેમ્પલેટ આપ્યું છે ને. બધા ફોન વાપરો છો ને, એન્ડ્રોઈડ ફોન કેટલા પાસે છે? બધા પાસે એ સાથે તો બધા ફોન વાપરે છે ને, બેનોય બધા વાપરે છે ને, છોકરાઓ તો વાપરે છે. આ 181 મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન છે. હવે આપણને એમ થાય એપ્લિકેશનનો ફાયદો શું? આપણા મોબાઈલમાં તો સ્ટોરેજ વધારશે. ઘણા બહેનોને દેવું જોઈએ, ગેમ હોય પછી બીજી એપ્લિકેશન હોય તો ઘણા બધા ફોટા હોય ગેલેરીમાં તો સ્ટોરેજ હોય નહીં. તો એપ્લિકેશનનો ફાયદો એ છે બેન કે કોઈ આપણને અત્યારે આપણે જોઈએ છે ઘણા બધા કિસ્સા બને છે, બરાબર, ઘટના બને છે, કોઈ અવારું જગ્યાએ લઈ જાય છે કે રેપ જેવા કે કોઈ બી એવા અપહરણ જેવા ઘટના બનતી હોય છે. તો એવા સમયે તમે જો એ એપ્લિકેશનનું બટન દબાવશો તો તમારું જે લોકેશન હોય, અત્યારે આપણા આવાસ યોજનામાં છે, મારા ફોનમાં એપ્લિકેશન છે તો હું એ બટન દબાવું તો જે મારા ઘરના સભ્યો છે એના સુધી આ એડ્રેસ કે હું અહીંયા છું પહોંચી જશે. અને બેનના એટલે ઘરના સભ્યોને પણ ખબર પડી જશે કે બેનને મદદની જરૂર છે, બરાબર. બીજા બે બટન હોય છે, એક વિડીયોનું, એક ફોટોગ્રાફીનું. કોઈ આપણને હેરાન કરતું હોય, કાંઈ એવું હોય અને આપણે કોઈ વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી શૂટિંગ કરવું હોય મદદ પુરાવા માટે, તો એ જે ફોટા કે વિડીયો હોય એમાં સ્ટોરેજ થઈ જશે. એટલે આ બે ફાયદા છે. તો એ એપ્લિકેશન ગુજરાત સરકારે ફક્ત ને ફક્ત મહિલા માટે લોન્ચ કરી છે, બરાબર, પણ આપણા કોઈના ફોનમાં હોતી નથી. આપણે વાપરીએ છીએ બધા એન્ડ્રોઈડ ફોન, અત્યારે ડિજિટલ દુનિયા છે, ડિજિટલમાં આપણે બધા જીવીએ છીએ, પણ એ ફોનમાં હોતી નથી. એ ખાસ ને ખાસ મહિલા માટે જરૂરી છે અને ગુજરાત સરકારે મહિલાને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન બહાર પાડેલી. તો આપણા બધાના ફોનમાં એપ્લિકેશન હોવી જોઈએ. આપણે એવું નથી કહેતા કે આપણી સાથે એવું બનશે, પણ ક્યારેક તમારી સાથે એવું બને તો તમારી સેફટી
તો અત્યારે 5 મિનિટ કાઢીને પ્લે સ્ટોરમાં જાવ ને, બધા ડેટા છે ને બધાના ફોનમાં. હા, પણ એ પેલા પ્લે સ્ટોર છે ને બધાના ફોનમાં. અને આજુબાજુ જે બહેનોને આવડતું હોય ને, જરા ભણેલા તો થોડીક મદદ કરજો. દીકરીઓ બેઠી હોય એને આવડતું હોય હો, જે દીકરીઓ છે આજુબાજુમાં કયો બહેનોને કદાચ ન ખબર પડતી હોય. અને તમારી સેફટી માટે છે બેન, એપ્લિકેશન તમારી સ્ટોરેજ થોડીક વધારશે. મને ખ્યાલ છે કે સ્ટોરેજ આપણી માટે બહુ મહત્વની હોય, પણ એ તમારી માટે ઉપયોગી છે. બાકી કોઈને 181 મહિલા હેલ્પલાઇન વિશે કોઈ કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પ્લે સ્ટોરમાં જઈને તમારે 181 અભયમ વુમન હેલ્પલાઇન લખવાનું છે, એટલે પિંક કલરનું આવી જશે આઇકોન, એ ઇન્સ્ટોલ કરવાનું છે. જો આવા કલરનો આવશે, આવા કલરનો આવશે 181 લખેલું પિંક. વિજયભાઈ પાયલોટ કે દેખાય છે? ડાઉનલોડ કરો બધાય. ડાઉનલોડ કરશો ને એટલે આમાં પછી બધું ભરવાનું વિગત આવશે. પિંક કલરનું ઈ જે ઇન્સ્ટોલ કરશો ને તો એમાં પેલા નંબર ને નામ નથી નાખી દેવાનું, એમાં નીચે રજિસ્ટર હિયર કરીને આવશે. બેન જરાક આજુબાજુ મદદ કરજો, વાંધો નહીં. પાડોશી આપણો છે ને. તમને ખબર ન હોય તમે કઈ જગ્યાએ છો અને તમે આ નેટ શરૂ ખાલી ફોન આમ હલાવી દેશો તો ફોન લાગી જશે. નજીકના પોલીસ સ્ટેશનને જાણ થઈ જશે કે તમે ખતરામાં છો, તમારા વાલીને ખબર પડી જશે કે તમે ખતરામાં છો, અને 181 વાળાની ટીમને પણ ખબર પડી જશે. આપણને એવું લાગે કે આપણે એની કાંઈ જરૂર નથી, પણ ભવિષ્યમાં શું બનવાનું છે તો આપણને ખબર નથી ને, ક્યારે શું જરૂર પડે. અને તમારી પાસે આ માહિતી હશે તો કોઈ બીજા બહેનોને આપી શકશો જેને જરૂર હોય. એ રજિસ્ટર બેન લાવ કલર ચારી રીતો પિંક કલરનું છે, આવે છે બધાને? નથી આવતું? ટ્રાય તો કરો, આવશે. ચારી રીતની એપ્લિકેશન છે. આવ્યું? હવે એમાં ઇન્સ્ટોલમાં જાઓ. તમારે બેન ક્યારે જરૂર હશે તો કામ લાગશે. અને આ તમારા ફોનમાં નિઃશુલ્ક જ છે, આમાં કઈ પૈસા નથી આપવાના આપણે તમારે. આનાથી કાંઈ નહીં થાય. હા, તમારા ફોનમાં પણ કરી શકો. આજે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ને તો એમાં નીચે રજિસ્ટર હિયર છે, એમાં જવાનું છે. છે કે ડાઉનલોડ થઈ છે? ઓકે. તમારે પાછળ કોઈ પાસે ફોન નથી? તમારી પાસે ફોન નથી? આજુબાજુમાં ફોન તો અત્યારે બધા વાપરતા જ હોય. ન વાપરે એવું કોઈ નથી. તમારે કરવું છે તમારે લોક મારો આમ નામ છે ડાયરેક્ટ ના ના તમે અને જેને ન આવડતું હોય મારી પાસે આવી શકે જો બેન. ફોન હોય ને જેને આમના પાસવર્ડ ના ઓકે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. તમારે એપ્લિકેશનમાં રસ ન હોય તો આપણે કઈ વાંધો નહીં હો. એમાં કઈ જરૂરી નથી, નહીં ગમતું હોય માણસ સ્વભાવ છે આપણે, કેમ જરૂરી છે. પણ તમને તમારે લગતો કઈ પ્રશ્ન હોય એમાં તો ઇન્ટરેસ્ટ આવી છે ને, પૂછી શકો. બીજી કઈ માહિતી જાણવી છે બહેનો? હા, એટલે પૂછી તમે શકો. કોઈ યોજના વિશે કાંઈ તમને ન સમજાતું હોય કે હા, મારા તો માટે તમે પૂછી ક્યાં શકો. કોઈ કઈ પ્રશ્ન હોય તમારે નહીં, કોઈ સગાવાળાને પાડોશીને તો તમે પૂછી શકો છો. બેનો ખાસ કરીને તમારા માટે થઈને તે આ મેડમ શ્રીને બોલાવેલો હોય, પ્લીઝ કઈ પ્રશ્ન હોય તો કયો.
અહીંયા નિરાકરણ થઈ જશે. કાંઈ માહિતી તમારે લેવી હોય તો અહીંયા જ આપી દેશે પ્લીઝ. આ બહુ અગત્યનો મુદ્દો છે અત્યારના સમયમાં. કાંઈ પ્રશ્ન હોય તમારા મનમાં મૂંઝવતા હોય તો પ્લીઝ કયો. અહીંયા કોઈ મૂંઝાવાની ડરવાની જરૂર નથી. પ્રશ્ન પૂછો, કોઈને કંઈક તો પ્રશ્ન છે ને. દીકરીઓને કઈ સ્કૂલે જતા હોય, અને જો નાની દીકરીઓને ખાસ એક વાત કહેવાની, તમે વાલી છો, તમારા ઘરમાં નાની દીકરીઓ હશે તો તમારે દીકરીને એટલું સમજાવવાનું છે કે ગુડ ટચ બેડ ટચ વિશે. કયો સારો સ્પર્શ કહેવાય, કયો ખરાબ સ્પર્શ કહેવાય. સ્કૂલમાં, ટ્યુશનમાં, ઘરમાં સગા સંબંધીઓ દ્વારા દીકરીને ખબર પડવી જોઈએ કે આ કોઈ મને આવી રીતે ટચ કરે છે તો એને નથી ગમતું, તો એ તમને આવીને જાણ કરે ઘરે. બરાબર છે? તો એ તમે દીકરીઓને સમજણ આપશો તો એ તમને કહેશે, નહીંતર દીકરી ઘરે આવીને કહેશે નહીં. આ ખાસ વાલીને સૂચના છે. અત્યારે ખૂબ ગંભીર મુદ્દો છે, એટલા માટે કહું છું બેનો, તમારી જે દીકરીઓ છે કે દીકરા છે એની સાથે તમારે આ વાત જો આમ કહેવાય ને ખુલ્લા મનથી કરવાની છે, સંકોચવાની જરૂર નથી. કહેવાનું છે કે બેન તને આવી રીતે કોઈ અડે તો તારે એમ કહેવાનું, ઘરે આવીને વાત કરવાની છે, જાણ કરવાની છે. જો તમે દીકરીઓને કે દીકરાને કહેશો નહીં તો તમને આવીને કહેશે નહીં ઘરે આવી, અને એ પોતે શરમાશે, અને પછી એની સાથે ભવિષ્યમાં કોઈ ખરાબ ઘટના બની શકે છે. હો, એટલે તમારા બાળકો સાથે તમે આ વાત અત્યારના સમય માટે ખૂબ જરૂરી છે. પહેલાના સમયમાં આપણે શરમાતા કે આવું ન કહેવાય, આમ ન કરે, પણ અત્યારે જરૂરી છે, એટલા માટે કરવું પડે. અને એવું નથી કે ઘરના જે અંગત સભ્યો હોય એના દ્વારા પણ થતું હોય છે, એટલા માટે તમે ખાસ બાળકોને આ સૂચના આપજો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજના આયોજિત આ કાર્યક્રમમાં અભિયમ ટીમ 181 નંબર ના અધિકારી બેનશ્રીઓ કિંમતી માહિતી, અમૂલ્ય માહિતી તમારી સાથે શેર કરી એ બદલ હું મહાનગરપાલિકા દ્વારા સર્વે બેનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેનો કિંમતી સમય ફાળવી એક અમૂલ્ય માહિતી આપની સર્વે સાથે શેર કરી. તો હું સૌપ્રથમ જીનાબેનને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ કે જેઓ શ્રી રીનાબેનનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરે. શ્રી જીનાબેન, તાળીઓના ગળગળાટથી આપણે વધાવશું. એમના ઉત્સાહ, એમની માહિતીથી આપણને આજે ઘણી બધી માહિતી ઉપયોગી મળી રહી. ત્યારબાદ શ્રી પ્રજ્ઞાબેનને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ કે જે બેન શ્રી મમતાબેનનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરે. ત્યારબાદ હું શ્રી વર્ષાબેનને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ કે જેઓ શ્રી રક્ષાબેનનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરે. આપણી સોસાયટીના શ્રી વર્ષાબેનનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા માટે હું સ્ટેજ ઉપર શ્રી જીનાબેનને આમંત્રિત કરીશ. ત્યારબાદ શ્રી પ્રીતિબેનનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર પ્રજ્ઞાબેનને આમંત્રિત કરીશ. ત્યારબાદ શ્રી કાજલબેનનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર શ્રી જીનાબેનને આમંત્રિત કરીશ. ત્યારબાદ આરતીબેન આપણી સમક્ષ બેઠા હશે. આરતીબેનનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર શ્રી જીનાબેનને આમંત્રિત કરીશ. આરતીબેન, યસ પ્લીઝ સ્ટેજ ઉપર આવો. લાભાર્થી સન્માન કરવાનું હોય, મહિલા લાભાર્થીનું સન્માન કરવાનું હોય. ત્યારબાદ હું શ્રી અનસુયાબેનને, આપણા વડીલ શ્રી અનસુયાબાને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ કે જેનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા શ્રી પ્રજ્ઞાબેન સ્ટેજ ઉપર. અનસુયાબા આપણા વડીલ કહેવાય, અનુભવનું ભાથું એમની પાસે છે. ઘણી બધી માહિતીઓ આપણને વડીલો દ્વારા જ મળતી હોય છે, આપણને ખબર પણ હોતી નથી.
એમના અનુભવનું ભાથું વર્ષો વર્ષ સુધી આપણને કામ લાગે. અને વડીલી ભગવાન સમાન જ કહેવાય, જેટલું પૂજન કરીએ તેટલું ઓછું, એમાંય માતા. અસ્તુ. આજના કાર્યક્રમને હજી આપણે આગળ ધપાવતા એક અગત્યનું વૃક્ષારોપણ છે. આપણી સોસાયટીના આવનારા તમામ વર્ષોમાં જ્યાં સુધી આપણે રહેશું ત્યાં સુધી છાંયડા સ્વરૂપે ઘટાડા વૃક્ષ બનીને આપણી સેવામાં ઉપસ્થિત રહે એ હેતુસર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજના સ્થળે વૃક્ષારોપણનું એક લાઈટું આયોજન કરેલું હોય. તમામ બેનશ્રીઓને હું આમંત્રિત કરીશ કે જેઓ બગીચામાં વૃક્ષારોપણ માટે આગળ આવે, જેથી કરીને તે પણ કે જેઓ વૃક્ષારોપણના અનેરા અવસરનો લાભ લે. ત્યારબાદ પાછા આપણે બધા આપણી સીટ ગ્રહણ કરશું. હજી કાર્યક્રમ બાકી છે, લાસ્ટમાં ગરબા લેવાના છે. આપણે ગરબા બધાએ આપણે
હે બહુ બે અહીંયા છે ને તારે